એવો આરતીનો અનહદ નાદ અને એટલો બધો અખંડ ચાલુ છે, જેથી કરી અને અનહદ ભૂમિકામાંથી છોડી અને આપણને મળેલી કાયા એ 5 દેવ, બીજા 3 દેવ અને 25 દેવીઓ, આ દેવીઓ અને દેવ મળી અને આપણા શરીરને ચલવે છે. જુઓ, હવે એમાં એક એવી મહાશક્તિ બિરાજમાન છે આપણી કાયામાં, જેને સુરતા કહેવામાં આવે. સદગુરુ મહારાજ જ્યારે મળ્યા એટલે સુરતા અને નુરતા બે શક્તિ સ્વરૂપ બની ગયા છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમ તસ્યે નમ તસ્યે નમ તસ્યે નમો નમઃ. આપણી નુરતા અને સુરતા એ અનહદ નાદને સદગુરુ મળ્યા પછી એમને કાન મળ્યા છે એટલે સાંભળે છે, અને સાંભળ્યા પછી પોતાનામાં પધારેલો અખિલ બ્રહ્માંડનો નાથ, એને સત્યદેવ પરમ પુરુષ વિશંભરનાથ આ દેહની અંદર પધાર્યો છે. અને આજ એમની આરતી ઉતારવાની છે આપણે, અને ઉતારી તો ખરી પણ આરતી પછી કરવાની છે, અને આવી આરતી છે. અને એ આરતીની અંદર શું વાગતું છે, જેને જેને આ અનુભવ થયો હોય ને એને ખબર પડે કે જ્યાં ડંકો નથી, જ્યાં ઝાલરી નથી, જ્યાં વગાડનારો નથી, છતાં એબ ગેબની આરતી અખંડ ચાલુ છે. જ્યાં રૂ નથી, જ્યાં બત્તી નથી, જ્યાં તેલ નથી, જ્યાં ઘી નથી, છતાંય જ્યાં જળહળ 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 જોત છલકી રહી છે. અરે અરે, અને એના દર્શન કરી આપણે એટલા બધા કૃતજ્ઞ બની જઈએ છીએ કે જેથી કરીને આપણે ચોથા દેહની અંદર આવી જઈએ છીએ, જેને વિદેહી દેહ કહેવામાં આવે. તો આવી અટલ અભંગી આરતી વિશ્રામ સાહેબે અનુભવથી આપણને સંભળાવી છે. અને જુઓ, તમે સાંભળો. આરતી પૂરે છે અનહદ નાદ, સંતોએ પાયા એના સ્વાદ, અખંડ વાગે જોને આરતી, એ અખંડ વાગે સરીખા જોને દેવળાયામાં આત્મ સરીખા જોને દેવ, અકળ પુરુષ આમાં અવિનાશ છે, હારે એની સુર નર મુનિ કરે સેવ, અખંડ વાગે જોને ડંકો નહીં, નહીં ઝાલરી એની, નહીં બજાવનાર, ડંકો નહીં ઝાલરી નહીં બજાવનાર, એબ ગેબની વાગે આરતી, આ સોની મારા રોમે રોમે થયો રણકાર, અખંડ વાગે આ
આરું નહીં વળી બતી નહીં નહીં ધૂત કે નહીં તેલ એ દીરું નહીં બતી નહીં નહીં ધૂત કે નહીં તેલ સદા જળહળ 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 અરે જળહળ જોત ઝળકી રહી અરે આ તો અભય છે યદવૈત ખેલ અખંડવાગી આરતી એ અખંડ આરતી જુએ છે કાંઈ અનહદ નાદ સંતોએ પાયા એના સ્વાદ અખંડ વાગી આરતી એ અખંડ વાગે જોને યાદ અટલ ભંગિયા તો આરતી આના ગુણ ગાવે વિશ્રામ અટલય ભંગી જોને આરતી એ આના ગુણ ગાવે વિશ્રામ પ્રેમ સાહેબને હું તો પૂજતા પૂરી મારી હૈયારે કેરી રે જોને આમ અખંડ વાગે જોને આરતી આરતી ગુરે છે અનહદ નાદ સંતોએ પાયા એના સ્વાદ એ અખંડ વાગે જોને આરતી રે અખંડ વાગે જોને આરતી સરસ મજાના આરતીના શબ્દોમાં આપણને સભર ભરેલા જ્ઞાનની ઝાંખી થઈ કારણ કે જ્ઞાન છે એ અગમ અપાર છે સત્સંગ અગમ અપાર છે આ જીવનમાં માનવ અવતારમાં બ્રહ્મનિષ્ઠ સ્વતરીય સદગુરુ પાસે જઈ અને જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું માનવ અવતારમાં એમાં ક્ષત્રિય કુળમાં ગણાય તો આ માનવ અવતારમાં તું જ્ઞાની બની જા કારણ કે જ્ઞાની મને અતિ પ્રિય છે તો સંતો પડકાર ફેંકે છે કે માનવ અવતારમાં જો તમારે કે મારે ભગવાનને પ્રિય થવું હોય તો જ્ઞાની બની જાઓ અને જે જ્ઞાની છે એ આત્મા જ છે અને અજ્ઞાની છે એ જીવ કહેવાય હવે બોલો આપણે માનવ અવતારની અંદર જીવ રહેવું છે કે આત્મા બનવું છે જો જીવ દશામાં રહેશું તો આપણે નરક ભોગવશું 184 આપણે ભોગવવું પડશે પશુ પંખી ભૂંડડામાં રોજડામાં જવું બહુ દુઃખી થવું પડશે ઈશ્વરદાન મહારાજ કહે છે હરિરસમાં કે મનુષ્યનો જીવાત્મા આ અવસરીએ સદગુરુનું ભજન નથી કરતો એ ભવો બહુ દુઃખ ભોગવી અને શુદ્ર કોટીની અંદર જન્મ ધારણ કરી અને અનેક દુઃખો ભોગવતો 184માં બહુ દુઃખી થાય છે માટે હે મારા વાલા ભાઈઓ અને બહેનો આ માનવ અવતારની અંદર તમે નારાયણ સ્વરૂપ સદગુરુનું ભજન કરો કેમ કે ગુरु नारायण रूप है गुरु देवन का देव પણ જો શિષ્ય બને સુપાત્ર તો એ કરે ગુરુની સેવ સગુણ સ્વરૂપે આપણને સદગુરુ મળે છે જે આખા વિશ્વની અંદર વ્યાપક સત્ય છે એ ગુરુ છે અને એ સગુણ સ્વરૂપની અંદર આવી આપણને જ્ઞાન આપી જાય છે એમાં બીજો કોઈ નથી
અને આપણે તો એવા વિશંભર નાથને, દરેક દેવીને, દરેક દેવને, દરેક ઋષિમુનિઓને, દરેક વીરોને આપણા ગુરુદેહની અંદર ન જોઈ શકીએ તો બીજે ક્યાં જોવા જશું? અને બીજે કંઈ દેખાતા હોય તો વાતે કરો. બહુ સારો એવો મુદ્દો છે. આ દેહ દેવલની અંદર તમે જુઓ, જ્યાં સુધી જીવતું છે ત્યાં સુધી આની અંદર શબ્દને તમે ભલે જોઈ નથી શકતા, પણ શબ્દને તમે રાખી તો શકો ને. આમાં માયાવી શબ્દ તો કંઈક આવીને કંઈક આકાશમાં હમી જાય, પણ કોઈ એવો પરાનો શબ્દ જો હૃદયની અંદર ટકી ગયો સદગુરુનો, પછી એના અનંત વિચારોની અંદર તમારો સત્સંગ જુઓ, જ્યાં સુધી શરીર મરી જાય ત્યાં સુધી તમારો સત્સંગ તૂટે જ નહીં. અરે મોતીડા બીજે ક્યાંય જોવા નથી જવાનું. શબ્દો સદગુરુ જો મળ્યા હોય તો શબ્દને આપવું જ પડશે. દિલ દરિયામાં ડૂબકી દેના, મોતીડા લેના ગોતી, आरा समंदर सीख बरसत है, दी बात बात ना मोती दी, आरे मोती ने कोई गोती ने लावे, आरे मोती ने कोई गोती ने लावे, गुरु गम से गम दरियाમાં ડૂબકી દેના. રણકાર પર ધણકાર હૈ, એ ધણકાર પર જ્યોતિજી, तेरे ज्योति पर अब